પ્રેઝ રોડ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ। બાઇબલમાં એક ઈસુ છે અને આપણે બધા એ પ્રભુ ઈસુને માનીએ છીએ, એમને પરમેશ્વર માનીએ છીએ, એમને દેવપુત્ર માનીએ છીએ, એમને આપણા ઉદ્ધારકર્તા મુક્તિદાતા આપણે માનીએ છીએ। પરંતુ શું એક કરતાં વધારે ઈસુ છે? શું બાઇબલમાં કોઈ બીજો પણ ઈસુ છે? બાઇબલમાં એક કરતાં વધારે ઈસુ છે? શું ખરેખર એક કરતાં વધારે ઈસુ અસ્તિત્વ ધરાવે છે? ખરેખર શું છે એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ। આજે તારીખ 1 જાન્યુઆરી 2026 સાલ અને રોજે વોટ્સએપ પર 10 સવાલ પૂછવામાં આવે છે, તેનો આ વિડીયો છે। અને આજનો પહેલો પ્રશ્ન છે, કોણે પોતાના કપટથી હવાને ભૂલાવી? અને એનો જવાબ છે કે સર્પે। હવે આ સર્પ એટલે કે શૈતાન, પરંતુ બાઇબલની અંદર સર્પ શબ્દ વાપરવામાં આવેલો હતો। હવે આ જે શૈતાન જે છે એ શૈતાન સાપની અંદર આવ્યો। બાઇબલમાં એવું લખેલું છે કે સર્પ ઈશ્વરે બનાવેલા દરેક પ્રાણીમાં સૌથી ધૂર્ત હતો, એટલે ખરાબ હતો। શું ઈશ્વરે સાપને ધૂર્ત બનાવ્યો હશે? એવું નહોતું। શું સાપ એ શૈતાન હતો? તો સાપ એ શૈતાન પણ નહોતો, પરંતુ ઈશ્વરે છે ને દરેકને કંઈક ને કંઈક આજ્ઞા આપેલી છે। મારે ત્યાં ડિટેલમાં નથી જવું, બાકી જે આકાશના તારાઓ છે ને એ તારાઓને પણ ઈશ્વરે આજ્ઞા આપેલી છે અને દરેક તારાને ઈશ્વર નામ દઈને બોલાવે છે। અને જો કોઈ તારો ઈશ્વરની આજ્ઞામાં ના રહે ને તો એનું મૃત્યુ થઈ જાય, એટલે કે ખરી પડે છે। આ બધી મોટી વાતો છે, પરંતુ તમને સવાલ થાય તો મને કહેજો, હું તમને એનો જવાબ બાઇબલમાંથી જ તમને આપીશ। પરંતુ દરેક માટે કંઈક ને કંઈક આજ્ઞા હોય છે। ઈશ્વરે કોઈને સ્વતંત્ર છોડ્યા નથી, કારણ કે સ્વતંત્ર મૂકેલું છોકરું એ વંઠી જાય અને એટલે એને કાયદા કાનૂનમાં રાખવું જ પડે। તમે તમારા બાળકોને હંમેશા કંઈક ને કંઈક આગળ જો આને નહીં મળવાનું, આટલા વાગે ઘરે આવી જવાનું, ફલાવડ નીકળું, એ તમે કરતા જ હો, કારણ કે સ્વતંત્ર મૂકે તો એ સ્વચ્છંદી બની જાય, એવું નીતિવચનના પુસ્તકમાં પણ લખેલું છે। એટલે ઈશ્વર દરેકને આજ્ઞા આપેલી। હવે માં સાપને શું આજ્ઞા હતી એ મને નથી ખબર, પરંતુ એ શત્રુ શૈતાને સૌથી પહેલાં તો એને ભમાવ્યો, એની પાસે પાપ કરે, પછી સાપની અંદર શૈતાન ઘૂસીને એ હવાને એ ભરમાઈ નાખે છે। તો શૈતાન આવી રીતે યોજના બનાવે છે અને યોજના બનાવીને એ લોકોને પાપમાં પાડે છે। અને શૈતાન જ્યારે પાપમાં પાડે તો તમારી સામે કોઈ શૈતાન નથી આવતો, અને શૈતાન હોય છે તમને દેખાતો પણ નથી। બની શકે તમારો મિત્ર હોય, બની શકે તમારો પતિ હોય, બની શકે તમારી પત્ની હોય, બની શકે તમારા બાળકો હોય, પરંતુ એ આવે છે કોઈની ને કોઈની અંદર ઘૂસીને, એટલે કર્યા કરો પાપ, પ્રભુ તો માફ કર્યા જ કરશે। એટલે તમે બિંદાસથી પાપ કર્યા કરો, તમને એવું કે માફ થઈ જશે, હું સ્વર્ગમાં પહોંચી જઈશ। પરંતુ આખા બાઇબલમાં આવું કોઈ જગ્યા નથી શીખવાડ્યું। પરંતુ પ્રભુ શું તો એવું કહે છે કે જો તમે પાપ કરશો ને તો તમે તમારા પાપમાં મરશો। એટલે આવી રીતે જ્યારે કોઈ કહે ને ત્યારે એ બીજો ઈસુ છે, એ આપણા ઈસુની વાત નથી, કોઈ બીજા ઈસુની વાત છે। એટલે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભે જડાયા, જે આપણા માટે મૃત્યુ પામ્યા, અને એમણે પોતાના શિષ્યોને જતી વખતે એવી આજ્ઞા આપી કે જાઓ સર્વ દેશનાઓને શિષ્ય બનાવો, પિતા પુત્ર પવિત્ર આત્માના નામે તમે તેઓને બાપ્તિસ્મા આપો, અને મેં જે તમને આજ્ઞાઓ આપી તે પાળવાનું તેઓને શીખવતા જાઓ। તો આજ્ઞા પાળવાનું શીખવતા જાઓ એવું પ્રભુ ઈસુએ કીધું છે। પણ જો કોઈ એવું કહે કે ના પ્રભુ ઈસુએ આજ્ઞા પાડી છે ને હવે આપણે આજ્ઞા પાળવાની જરૂર નથી, તો એ બીજો ઈસુ છે। જે આપણા ઈસુએ નથી કીધું કોઈ પણ વાત ઈસુના નામે કહે ને એ બીજો ઈસુ છે। અને હું તમને એક બીજા જ ઈસુની વાત કરવા માગું છું કે જે ઈસુને આપણે માનીએ છીએ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત, એટલે કે આપણા મસીહા, આપણા બચાવનાર, એમણે આપણને બચાવવાના માટે પોતાનું બલિદાન આપી દીધું, બધી વાત બરાબર છે। પરંતુ આપણને જે લેવા માટે આવનાર છે ને એ ખ્રિસ્ત નથી લેવા માટે આવનાર, આપણને લેવા માટે આવનાર છે પરમેશ્વર ઈસુ। અને માટે જે ખ્રિસ્ત ઈસુ છે ને એને હવે તમે છોડો, એ બચાવનાર ઈસુને છોડો, કારણ કે બચાવનારની સામે તમારે ઊભું નથી થવાનું કે તમને બચાવી લે। હવે જે ઈસુની સામે આપણે ઊભું રહેવું છે એ જજ ઈસુ છે, અને માટે જજને માટે તૈયાર થાવ। હવે ખ્રિસ્ત નથી આવવાના, હવે જજ ઈસુ આવવાના છે। પછીનો પ્રશ્ન છે, પાઉલે કેટલી વાર પ્રભુની પ્રાર્થના કરી હશે? હવે હકીકતમાં પાઉલ જે છે એમને દેહમાં કાંટો મૂકવામાં આવેલો, અને એ બાબત માટે એમણે 3 વખત પ્રાર્થના કરેલી।
પણ મેં એવું નથી લખ્યું કે પાઉલે પોતાના દેહના કાંટા માટે કેટલી વખત પ્રાર્થના કરી. મેં તો ખાલી એટલું લખ્યું પાઉલે કેટલી વાર પ્રભુની પ્રાર્થના કરી હશે. તો પાઉલ તો નિત્ય પ્રાર્થનામાં જીવન હતું, અગણિત પ્રાર્થનાઓ હતી, અને એટલે એનો જવાબ એવો આવે ખબર નહીં. પરંતુ અમુક લોકોએ લખી નાખ્યું 3 વાર, અને જવાબ એ લોકોનો ખોટો પડ્યો. પરંતુ એ વાત ખોટી હતી. એમણે તો અગણિત વાર પ્રાર્થનાઓ કરી છે. પછીનો પ્રશ્ન છે, તારે વાસ્તે મારી કૃપા બસ છે, એવું કોણે કહ્યું? અને એવું પ્રભુએ પાઉલને કીધું. કારણ કે પાઉલને જે દેહમાં કાંટો મૂકવામાં આવેલો, એટલે કે જે કંઈક બીમારી હશે, બીમારીને માટે એમણે 3 વખત પ્રાર્થના કરી. પણ પ્રભુએ 3 વખતની પ્રાર્થના પછી પાઉલને કહ્યું, જો પાઉલ પ્રાર્થના કરતો નહીં આ બાબત માટે, તારે વાસ્તે મારી કૃપા બસ છે. મતલબ આમાંથી તને સાજાપણું નથી મળવાનું. વાર્તા ખલાસ કરી દો. એટલે પાઉલને ખબર પડી ગઈ કે આમાંથી મને સાજાપણું નથી મળવાનું. તો પાઉલ કોઈ જગ્યાએ ના ગયા સાજા થવા માટે. કોઈ દવાખાને નહીં, કોઈ વૈદ્ય પાસે નહીં, કોઈ હકીમ પાસે નહીં, કે ચલો ઈશ્વર તો નથી કરતા તો કોઈ બીજી જગ્યાથી સાજાપણું મેળવી લઉં. જો ઈશ્વર ના પાડે ને પછી કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. આશા રાજાને પણ એવું જ થયું. એમનો પગ સડી ગયો, અને પગ સડી ગયો ને તો એ ઈશ્વર પાસે ના આવ્યા, એ વૈદ્યના હકીમોની સલાહ લેતા ગયા. તો વૈદ્ય હકીમો થોડા સાજા કરી શકે. દુનિયાનો કોઈ પણ ડૉક્ટર, જો ઈશ્વર ના ચાહે ને તો દુનિયાનો કોઈ ડૉક્ટર તમને કદી પણ સાજો ના કરી શકે. તમે લાખો કરોડો ખર્ચો તોય. 12 વર્ષથી લોહી વહી જતું હતું ને એને બધી સંપત્તિ ગુમાવી નાખેલી ડૉક્ટરો પાછળ, પરંતુ એને કંઈ ગુણ લાગ્યો નહોતો. પરંતુ એ વધારે માદી થઈ ગઈ હતી. જો ઈશ્વર ધારે ને કે આને સાજાપણું નથી મળવા જેવું, કે નથી મારે આપવું, તો તમે ગમે એટલું કરશો ને તો પણ તમને કદી પણ સાજાપણું નહીં મળે. અને માટે હંમેશા છે ને ઈશ્વરની સલાહ જાણો કે ઈશ્વર મને બીમારી કેમ આવી, ઈશ્વર મારા જીવનમાં શું સુધારો લાવવો છે, તો તમે સાજા થઈ જશો. બાકી તમે તમારે તે ગમે તે કરશો ને કશું નહીં થાય. ઈશ્વરની સલાહ પૂછવાનું રાખો. પછીનો પ્રશ્ન છે, દેવની સુવાર્તા મફત પ્રગટ કરી એમાં કોણે પાપ કર્યું? અને એનો જવાબ છે કે ખબર નહીં. ખરેખર કોઈ પાપ નથી કર્યું, પરંતુ પાઉલ પ્રેરિત કહેવા માગે છે કે મેં સુવાર્તા મફત પ્રગટ કરી તો મેં પાપ કર્યું કે છે. એટલે લોકો શું કરે છે કે પૈસા માગીને સુવાર્તા પ્રગટ કરે છે. એટલે કે દાન માગે, ભાઈ હું આવું ખરો પણ મારો આટલો ખર્ચો થશે, મને આટલું દાન આપો. અને પાઉલ પ્રેરિત એવું કહે છે કે હું નથી માગતો. પણ નથી માગતો એનો મતલબ થોડું કે કોઈ ના માગે તો એ જ આપવાનું તમારે. એટલે સેવ, અને એનો જવાબ છે કે ખબર નહીં. ખરેખર કોઈ પાપ નથી કર્યું, પરંતુ પાઉલ પ્રેરિત કહેવા માગે છે કે મેં સુવાર્તા મફત પ્રગટ કરી તો મેં પાપ કર્યું કે છે. એટલે લોકો શું કરે છે કે પૈસા માગીને સુવાર્તા પ્રગટ કરે છે. એટલે કે દાન માગે, ભાઈ હું આવું ખરો પણ મારો આટલો ખર્ચો થશે, મને આટલું દાન આપો. અને પાઉલ પ્રેરિત એવું કહે છે કે હું નથી માગતો. પણ નથી માગતો એનો મતલબ થોડું કે કોઈ ના માગે તો એ જ આપવાનું તમારે. એટલે સેવક છે દાન માગવાના માટે ખરેખર હકદાર છે. એ નથી માગતા તો એમની રીતે નથી માગતા, પરંતુ સેવકોની ઈશ્વરે અધિકાર આપેલો છે કે એ લોકો દાન લઈને કામ કરે. પછીનો પ્રશ્ન છે, કેટલાક અમને શાની રીત પ્રમાણે વર્તનાર ધારે છે? અને એ છે દુનિયાદારીની રીતે. વારંવાર સેવક એ લોકોની મુલાકાત લેતો હોય, શીખવાડતો હોય, અને છતાં એ લોકો એ પ્રમાણે ના ચાલતા હોય ને તો પછી સેવક પડતા મૂકી દે. જા ભાઈ, મારે તારે ત્યાં નથી આવું, તારા પૈસા તારા ઘરે ભલા, નહીં જોઈતા મારે. ત્યારે પહેલાં કોણ કે જો મારા ઘર આવવાનું બંધ કરી દીધું, એટલે એને પાછું ખોટું લાગે. એટલે પાછું વિચાર, પવિત્ર આત્મા હોત ને તો આવું ના કરત, મારા ઘર આવવાનું બંધ ના કર. અલા તને આટલું બધું શીખવાડે છે અને તું નથી ચાલતો, તારા પવિત્ર આત્મા છે તે પાછું તું સેવકને જોવા બેઠો. એટલે વિશ્વાસીઓ આમ તેમ થાય તો એ ચાલે પાછું, પણ સેવક જો એવા પગલાં ભરે, કડક પગલાં ભરે લોકોને ઠેકાણે લાવવા માટે, ત્યારે ખોટું લાગી જાય. પાછું સેવક માટે વાત કરે, એનામાં પવિત્ર આત્મા સાથે દુનિયાદાર રીત પ્રમાણે ચાલે છે. એવું કશું હોતું નથી. એ પણ એક માણસ છે, અને તમે ના ચાલો તો એના પર તમને છોડવાનો અધિકાર છે. પ્રભુએ ચોખ્ખું કીધું છે કે ધૂળ ખંખેરી નાખો. આ તો આટલી મહેનત કરે છે, એ તમારા માટે બહુ મોટી વાત છે. પછીનો પ્રશ્ન છે, અમારી લડાઈના હથિયાર કેવા નથી? અને એ છે સાંસારિક નથી. ઈશ્વરના હથિયારો આપણે સજવાના છે. સત્યથી કમર બાંધવાની છે, અને ન્યાયપણાનું બખ્તર, સુવાર્તાની શાંતિરૂપી જોડા, તારણનો ટોપ, વિશ્વાસની ઢાલ, આત્માની તલવાર, આ બધું લેવાનું છે. અને આ બધા હથિયાર છે ને દેખાતા નથી, પરંતુ આ બધા હથિયાર એ ભયંકર છે. દુશ્મનના ગઢ અને કિલ્લા એ તોડી નાખે છે. પરંતુ સાંસારિક હથિયારો, તરવાર, ચાકુ, ગન, આ બધું કંઈ આપણું કામનું નથી. આ બધા શેતાન મરતોય નથી. અને માટે શેતાનને મારવા માટે આપણે જે હથિયારની જરૂર છે તેઓના હથિયાર છે. અને આ તો છેલ્લો પ્રશ્ન છે, શું કરવા સારું મેં બીજી મંડળીઓને લૂંટી? અને એનો જવાબ છે તમારી સેવા બચાવવા માટે.
હવે કરન્થીની મંડળી કેવી હતી કે જે દાન આપવામાં પાછળ હતી. હવે બાઇબલમાં કોઈ જગ્યાએ લખ્યું નથી. સુવાર્તાની શાંતિરૂપી જોડા, તારણનો ટોપ, વિશ્વાસની ઢાલ, આત્માની તલવાર, આ બધું લેવાનું છે. અને આ બધા હથિયાર છે ને દેખાતા નથી, પરંતુ આ બધા હથિયારે ભયંકર છે. દુશ્મનના ગઢ અને કિલ્લા એ તોડી નાખે છે. પરંતુ સાંસારિક હથિયારો, તરવાર, ચાકુ, ગન, આ બધું કંઈ આપણું કામનું નથી. આ બધા શેતાન મરતોય નથી. આના માટે શેતાનને મારવા માટે આપણે જે હથિયારની જરૂર છે તેઓના હથિયાર છે. અને આ તો છેલ્લો પ્રશ્ન છે, શું કરવા સારું મેં બીજી મંડળીઓને લૂંટી? અને એનો જવાબ છે તમારી સેવા બચાવવા માટે. હવે કરન્થીની મંડળી કેવી હતી કે જે દાન આપવામાં પાછળ હતી. હવે બાઇબલમાં કોઈ જગ્યાએ લખ્યું નથી, પરંતુ કરન્થીના બંને પત્રની અંદર દાન પર બહુ ભાર મૂકવામાં આવેલો છે. અને એનાથી ખબર પડે છે કે કરન્થીની મંડળી દાન બરાબર નથી આપતી. એ લોકોની ભૂલ હતી. અને પાવલ પ્રત્યે લોકોની પાસે માગતા નહોતા. પરંતુ ના માગે એટલે એવું થોડું કે નહીં આપવાના. એ લોકોની ખરેખર એ ભૂલ હતી. આના માટે દાન દરેકે જે યોગ્ય છે એ રીતે સેવકોને પૂરું પાડવું જ જોઈએ. પરંતુ કરન્થની જે મંડળી હતી એ બરાબર નથી કરતી. પરંતુ પાઉલે એ લોકોને છોડ્યા નહોતા. મતલબ પાઉલને બી ખર્ચ તો થાય જ નથી જવા માટે, તો પૈસા ક્યાંથી લાવવાના? એટલે બીજી મંડળીઓ પાસેથી લે અને કરન્થની મંડળીમાં ખર્ચો કરાવીને, એટલે કરન્થની મંડળી ના આપે તો પાઉલ કશું ના બોલે. પરંતુ બીજી જગ્યાથી એમને બી આવવા જવાનો ખર્ચો તો થાય જ ને. તો તમારા ઘરે કોઈ સેવક આવે, તમે ભલે એને દાન નથી આપતા, પરંતુ એ ખર્ચો કરીને આવે તો કોઈકે તો એને પૂરું પાડ્યું હશે ને તમારા માટે. તો પાઉલ પ્રત્યે કહે છે મેં બીજી મંડળીઓ લૂંટી કે છે તમારા માટે. તો કહે છે એ લૂંટી એવો શબ્દ વાપરે, કારણ કે તમારે આપવું જોઈતું, તમે ના આપ્યું. તો કહે છે હું બીજા પાસેથી લાવીને તમારે તે મેં ખર્ચ કર્યો, કહે તમારી સેવા કરવાના માટે. અને સેવક એ લોકોની સેવા કરનારી વ્યક્તિ છે. એને પણ પૈસાની જરૂર છે, પણ બીજાની પાસે લઈને તમારા માટે ખર્ચો કરે એ બહુ મોટી વાત છે. એ તમારે સમજવાની જરૂર છે. અને માટે આ રીતે રોજ 10 સવાલ પૂછવામાં આવે છે. તમે એના ભાગીદાર છો તો સારું છે, અને બીજાના ભાગીદાર બનાવવા માટે પ્રયત્ન કરો. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.